નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર એકદમ નવો વિડીયો. હું છું પ્રકાશ ખાંપલા અને નવો વિડીયો લઈને કે ધોરણ 10 અને 12નું રિઝલ્ટ એપ્રિલના અંતમાં છાપામાં હતું. તો શું પૂરેપૂરી માહિતી છે તે આપણે જોઈએ. કીધું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થઈ છે. ત્યારે પેપર ચકાસણીની કામગીરી પણ ઝડપથી શરૂ કરવામાં આવી હતી, જે કામગીરી આજે પૂર્ણ થશે. પેપર ચકાસણીની કામગીરી પૂરી થતાં હવે પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાશે. એપ્રિલના અંત સુધી તમામ પરિણામ જાહેર કરવામાં આવશે. તમામ પરિણામ એટલે કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સના. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ સામાન્ય કરતાં 1 મહિના જેટલો સમય વહેલો જાહેર કરવામાં આવશે. કદાચ આ સાયન્સવાળાનું 20 તારીખની આજુબાજુ પેપર રિઝલ્ટ જાહેર કરવામાં આવી શકે. લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ વહેલું જાહેર કરવામાં આવશે. શિક્ષકોને પરિણામની કામગીરીમાંથી મુક્ત થયા બાદ ચૂંટણીની કામગીરી સોંપવામાં આવશે. પરિણામ જાહેર થતાં 15 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે અને 11 માર્ચથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ હતી. આ પરીક્ષા માર્ચ મહિનાના અંત સુધીમાં ચાલી હતી. પરીક્ષાની સાથે જ શિક્ષકોના મધ્યસ્થ મૂલ્યાંકન માટેના ઓર્ડર આવ્યા હતા, એટલે કે પેપર ચકાસણી માટેના ઓર્ડર આવ્યા હતા. શિક્ષકોએ પેપર ચકાસવાની કામગીરી પણ પરીક્ષા સાથે શરૂ કરી હતી. પરીક્ષા પૂર્ણ થતાં પરીક્ષા કામગીરીમાં રોકાયેલા શિક્ષકો પણ મૂલ્યાંકન કામગીરીમાં જોડાયા હતા. આજના દિવસમાં સમગ્ર રાજ્યભરમાં પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થશે. ત્યારબાદ બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવામાં આવશે. ટૂંકમાં એવું કહેવામાં આવે છે કે ન્યૂઝમાં હતું કે એપ્રિલ મહિનાના અંત સુધીમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સનું રિઝલ્ટ આવી જશે, પણ 20 તારીખની આજુબાજુમાં કદાચ સાયન્સનું રિઝલ્ટ આવી શકે એવી સંભાવના છે. બરાબર, તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવો વિડીયો. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.